જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું આપણે સિંગ પાક બનાવવાનો છે, એકદમ સોફ્ટ. તો ચલો વિડીયોને શરૂ કરીશું. તો એના માટે મેં 500 ગ્રામ સિંગદાણા, 400 ગ્રામ ગોળ અને ટોપરાનું છીણ લીધેલું છે 100 ગ્રામ. તે એક મેં પેન મૂકી દીધી છે. હવે આપણે સિંગદાણાને શેકી લેવાના છે. ધીમા તાપે એને સરસ શેકાઈ જાય ત્યાં સુધી. અને જો હવે સિંગદાણાના ફોતરા છૂટા થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાના છે. સિંગ આપણી સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો એના ફોતરા આપણે કાઢીને ચોખ્ખા કરી લીધા છે હવે સિંગદાણાને. તો હવે એક મિક્સર જાર લઈશું આપણે અને એમાં એને પીસી લઈશું. બધા જ સિંગદાણા સરસ પીસીને આપણા તૈયાર થઈ જાય. આવો ઝીણો પાવડર તૈયાર કરવાનો છે આપણે. હવે આપણે એક કડાઈ મૂકી દઈએ. એમાં મેં 2 ચમચી ઘી ઉમેર્યું છે અને ગોળ. આપણે આજે સિંગ પાક ગોળનો જ બનાવવાના છે. ધીમા તાપે એને હલાવતા રહીશું. ગેસની ફ્લેમ આપણે એકદમ ધીરી રાખવાની છે. ધીરે ધીરે. જો આપણો પાયો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ ધીરી રાખશું. અને જો હવે બધા જ બબલ ઉપર આવી ગયા છે. તો હવે આપણો પાયો એકદમ સિંગ પાક માટે તૈયાર છે. તો હવે જે આપણે તૈયાર કરેલો મિશ્રણ છે એને અંદર ઉમેરી દઈશું. મિક્સ કરી લઈએ આપણે એને સરસ. મેં ટોપરાનું છીણ છે એ ઉમેરી લઈશું. થોડું ગાર્નિશ માટે મેં રહેવા દીધું છે. સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક થાળીમાં સરસ કાઢી લેવાનું છે. તો ઘી લગાવીને તૈયાર હતી થાળી, એમાં આપણે એને કાઢી લઈએ. અને એક વાટકી વડે સરસ રીતે આપણે એને દબાવીને જમાવી દેવાનું. જેમ સુખડી પાથરતા હોય એવી રીતે સરસ તૈયાર કરી લેવાનું છે. હવે એની આપણે કટિંગ કરીશું. ટોપરાનું છીણ પહેલાં ઉમેરી દઈએ, પછી એના કટિંગ કરીશું આપણે. હવે સરસ રીતે આપણે પીસીસ તૈયાર કરી દઈએ એના. તો 10-15 મિનિટમાં આપણી સરસ સિંગ પાક તૈયાર થઈ ગયો છે. જો એકદમ સરસ થાળી છોડી દે છે, એકદમ એના પીસ તૈયાર સરસ નીકળી જાય છે. જો તૈયાર થઈ ગયો છે સિંગ પાક આપણો. તો બધો જ આવી રીતે કાઢીને આપણે એક પ્લેટમાં એને સર્વ કરીશું.